નમસ્કાર સાધક દર્શકો, હું છું ઉર્જા. આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂની વાલે દાદાજીની શિષ્યા આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી કી. હરિ ઓમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદગુરુવે નમઃ. આદ્ય પરમ સદગુરુવે નમઃ. આદ્ય પરમ સદગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂની વાલે દાદાજીના ચરણોમાં અનંત કોટી કોટી શાસ્ત્રાંગ દંડવત પ્રણામ. મિત્રો, આ ચરાચર સૃષ્ટિ નિર્માણ થઈ. આપને એમ થશે કે ઋષિ મુનિઓના ઉદાહરણો આપણે કેમ લઈએ છીએ, કે દેવી દેવતાઓના ઉદાહરણ આપણે કેમ લઈએ છીએ, તો એ વાત આપણે સમજી લેવી ખૂબ આવશ્યક છે કે આપણે એ જ ઋષિમુનિ પરંપરાના વારસો છીએ. એ જ ઋષિ મુનિઓના આપણે વારસદારો છીએ. આપણા ઋષિ મુનિઓ પણ સંસારી જ હતા અને દેવી દેવતાઓ પણ સંસારી છે, પણ એમનો સંસાર ખૂબ ઉચ્ચ કોટીનો છે. આપણી જેવો વિકારોથી ભરેલો નથી. આપણે તો એક વિકાર છોડતા બીજા વિકારમાં ઘૂસી જઈએ છીએ અને બીજો વિકાર છોડીને પાછા ત્રીજામાં જતા રહીએ છીએ. એટલે આપણે એ વિકારોના ટપ્પા ટપ્પા ખાતા 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 એ 6 વિકારોમાં જ ગોળ ગોળ ફરીએ છીએ અને એના કારણે આખે 184 ફરીએ છીએ. એવો જ આપણે આજે ચોથો વિકાર સમજીશું, જે છે મદ. મદ આ વિકાર છે ને અહંકારનું જ એક રૂપ છે. અહંકારના કારણે જન્મતો આ વિકાર છે. કોઈ પણ બી માણસને કોઈ પણ બી પ્રકારનો મદ હોઈ શકે છે. કોઈને રૂપનો, ગંધનો, રસનો, કોઈ પણ બી પ્રકારનો, સત્તાનો, સંપત્તિનો, સંબંધોનો, કોઈ પણ પ્રકારનો. અને એ મદમસ્ત થયેલી વ્યક્તિ બીજાનું અપમાન કરતા અચકાતી નથી. અને અપમાન થયું એટલે સામેનાનું મન તો દુભાયું જ, ફરી પાછું કર્મ. એટલે એ યંત્રણા અહીંયા પણ ચાલુ થઈ ગઈ કે મદમસ્ત થયેલી વ્યક્તિને એના સિવાય આસપાસનું કશું દેખાતું નથી. એને એ પોતાના જ અહંકારમાં એટલો મદ થયેલો હોય છે, એટલો નશામાં હોય છે કે એને કોઈ બી સાચું ખોટું કોઈ વસ્તુ એની આસપાસમાં દેખાતી નથી. રાવણ રાજા હતા ને, તપસ્વી પણ હતા સાથે. એમના બોલાવા પર શંકરજી પ્રકટ થતા હતા. તો એવું ના કહી શકાય કે એ સારા વ્યક્તિ નહોતા. પણ આ વિકાર, એ મદના કારણે એ ન સમજી શક્યા કે એને જેનું હરણ કર્યું છે એ સ્વયં કોણ છે. એ મદમાં એ ન જાણી શક્યા કે એને કેટલું મહાપાપ, કેટલું મહા ગહન કૃત્ય કર્યું છે અને એમાં જેનો નાશ થયો. બાકી શાસ્ત્રોની રચના એમને કરી છે, વાસ્તુશાસ્ત્રની રચના એમને કરી છે. એટલે જ્ઞાન નહોતું એવું તો ન કહી શકાય, પણ ક્યારેક જ્ઞાનનો પણ મદ હોય છે. અને ઋષિમુનિ પરંપરામાં પણ ફરી એક ઉદાહરણ લઈ શકીએ, મહર્ષિ ભૃગુનું, કે જેમને એમના તપોબલનું એમને એ અહંકાર આવી ગયેલો, એમના મદ ચડી ગયેલો, જેમાં એમને વિષ્ણુ ભગવંતની છાતી પર લાત મારી દીધી હતી. એનો અર્થ એ નથી કે એમની તપસ્યા વ્યર્થ છે. એમની તપસ્યા તો શુદ્ધ જ હતી. એટલી મહેનત એમને કરી કે એ જ પરમાત્માના દર્શન કરવા માટે, કે જે સબકા માલિક એક, દાદાજીના દર્શન પામવા માટે જ હર કોઈએ એમની તપસ્યાઓ કરી. પણ એટલી તપસ્યાઓ, એટલી ઘોર તપસ્યા બાદ એક છોટા સા વિકારના કારણે એમની એ સંપૂર્ણ તપસ્યાઓ, એ તપોબલ નષ્ટ થયા. એટલા માટે જ આ વિકારોથી દૂર રહેવાનું કહેવામાં આવે છે, કે એને શાંત રાખવા જરૂરી છે. એટલે આ જે મદનો વિકાર છે એ ક્યારે નશાની જેમ ઉપર ચડી જાય છે એ આપણને ધ્યાન રહેતું નથી. એટલા માટે પલે પલે પોતાનું નિરીક્ષણ રાખવું, પોતાને સજાગ રાખવું એ જરૂરી છે. અને સજાગ રાખવા માટે એ ધ્યાન સાધના, એ નામમાં રહેવું,
પરમાત્માના આદ્ય દાદાજીના હંમેશા સ્મરણમાં રહેવું એ જરૂરી છે. એટલે આ વિકારને સમજી લેવો અને એને શાંત રાખવો ખૂબ આવશ્યક છે. જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી.